ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ही सेवा 2024 અંતર્ગત ડભોઈ નગરમાં સાયકલ બાઇક રેલી યોજાઈ। ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરથી મળેલી આદેશ અનુસાર 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે। આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે। स्वच्छ भारत दिवसની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા 2024 પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે। જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજે રોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 21 સપ્ટેમ્બરના રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનથી નગરના મુખ્ય માર્ગ પર થઈ આંબેડકર ચોક સુધી સાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. ઝાલા તથા પોલીસ સ્ટાફ તેમજ ડભોઈ નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ વસાવા, મેનેજર શ્રી મહેશભાઈ પરમાર, વૈભવ આચાર્ય, જલ્પાબેન રાણા, રાજુભાઈ વસાવા તથા ડભોઈ નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં સાયકલ અને બાઇક રેલીમાં જોડાઈ સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા। જોડાયેલા તમામ મહાનુભાવો તથા પોલીસ કટ દ્વારા રેલી યોજી નગરપાલિકાના મુખ્ય રોડ પર રેલી યોજી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમમાં લોકોના પોતાના ઘરની આસપાસ મોહલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડભોઈ સ્વસ્થ ડભોઈ બનાવવા હાકલ કરવામાં આવી હતી। આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય કાર્યક્રમ સ્વચ્છતા ही सेवा 2024 લોન્ચ કરવામાં આવ્યો છે તેના અંતર્ગત ડભોઈ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોથોનનું સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું। આનો મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય તે જાગૃતતા લાવવા માટેનો છે। દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું। એના અંતર્ગત જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું। લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ ડોર આવે છે તેને આપે। જો એ વિષયક પણ આપની કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો। ગંદકી વિશે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો। અમે એને દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરીશું। પરંતુ સ્વચ્છ અને સુંદર બની રહે એ માટેની અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એવી નમ્ર અપીલ। આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈને આંબેડકર ચોક સુધીની કાઢવામાં આવેલ છે।